ચુંદડી ઓઢવાનું સ્વપ્ન મનમાંથી કાઢી નાખીને અમને તેજલ માટે ચુંદડી એ માયાને લગ્નના માંડવા સુધી લઈ જઈએ તો કોઈ નસીબદારને જ મળે છે. હું મારી જાત પિંકી પરીખે જ્યારે પહેલીવાર ફિલ્મના સેટ પર કેમેરાનો સામનો કર્યો ત્યારે તેમને પોતાને પણ ખબર નહોતી કે આ નાનકડી શરૂઆત એક દિવસ તેમને ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી બનાવી દેશે. પહેલો ટેક ઓકે થયા પછી હવે પિંકી સામે નવી તક આવી રહી હતી અને આ વખતે વાત માત્ર ફિલ્મોમાં કામ કરવાની નહોતી પરંતુ પોતાના અભિનયને સાબિત કરવાની હતી. આગળ પિંકીને એવા લોકો સાથે કામ કરવાની તક મળી જેમને તેમના અભિનયને ઓળખ્યા અને તેમની અંદરની કલાકારને આગળ લાવવાનો રસ્તો ખોલ્યો. તો પહેલી ફિલ્મ પછી પિંકીની કારકિર્દી કઈ દિશામાં આગળ વધી અને કઈ ફિલ્મે તેમને એવોર્ડ સુધી પહોંચાડ્યા, ચાલો જોઈએ. નમસ્કાર મિત્રો, પિંકી પરીખની ફિલ્મી સફરના પહેલા ભાગમાં આપણે જોયું કે કેવી રીતે નાની ઉંમરે તેમને મહેંદી લીલીને રંગરાતો ફિલ્મોમાં અચાનક કામ કરવાની તક મળી. મિત્રો, મહેંદી લીલીને રંગરાતો આ ફિલ્મની અંદર મુખ્ય કલાકાર તરીકે રંજીત રાજ, સ્નેહા અને પિંકી પરીખ અને તેમની સાથે સાથે તેમની માતા જયશ્રી પરીખ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ પણ ખૂબ જ સુપર હિટ રહી હતી. ક્યારેક આ ફિલ્મનું મૂવી રિવ્યુ આપણી ચેનલ પર ઉપલબ્ધ કરાવીશું. પહેલીવાર કેમેરા સામે ઊભા રહીને તેમને પહેલો ટેક આપ્યો અને એ ટેક ઓકે થયો, પરંતુ એ સફળતા પછી પિંકી માટે સફર પૂરી નહોતી થઈ રહી. ખરેખર તો અહીંથી તેમની ગુજરાતી ફિલ્મોની સફર શરૂ થવાની હતી. પહેલી ફિલ્મ બાદ પિંકીને શ્રીદત્ત વ્યાસ સાથે કામ કરવાની તક મળી. શ્રીદત્ત વ્યાસે તેમનું કામ જોયું અને પિંકીના અભિનયની પ્રશંસા કરી. આ પ્રશંસા તેમના માટે માત્ર એક સામાન્ય વખાણ નહોતા, કારણ કે એક નવી અભિનેત્રી માટે જ્યારે કોઈ અનુભવી વ્યક્તિ તેના કામને ઓળખે છે ત્યારે આત્મવિશ્વાસ વધે છે. પિંકી માટે પણ આવું જ બન્યું. ધીમે ધીમે તેમને ગુજરાતી ફિલ્મોમાં નવી નવી ઓફરો મળવા લાગી. શરૂઆતમાં તેમને માત્ર એક જ પ્રકારના પાત્રોમાં બંધાઈ જવું નહોતું. તેમને સેકન્ડ લીડથી લઈને અલગ અલગ પ્રકારની ભૂમિકાઓ સ્વીકારી. તેમના માટે દરેક પાત્ર એક નવી તક હતી. કોઈ પાત્ર મોટું છે કે નાનું તેના કરતાં પિંકી માટે મહત્વનું હતું કે તેમાં તેમને કંઈક અલગ કરવાની તક મળે. આ રીતે ગુજરાતી ફિલ્મોમાં તેમનું કામ ધીમે ધીમે વધતું ગયું. આ સમય દરમિયાન તેમણે મન મોતી કાચમાં જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું. આ ફિલ્મ પિંકી પરીખની કારકિર્દી માટે ખાસ બની, કારણ કે તેમના અભિનયને માત્ર દર્શકો તરફથી જ નહીં પરંતુ સત્તાવાર સ્તરે પણ માન્યતા મળી. તેમના અભિનય માટે તેમને ગુજરાત સરકાર તરફથી એવોર્ડ મેળવ્યો. આ સન્માન પિંકી માટે ખૂબ મહત્વનું હતું, કારણ કે ફિલ્મોમાં કામ કરવું એક વાત છે, પરંતુ તમારા અભિનયને એવોર્ડ દ્વારા સન્માન મળવું એ કલાકાર માટે અલગ પ્રકારની સિદ્ધિ હોય છે. આ ઉપરાંત તેમની કારકિર્દીમાં તેમને અન્ય એવોર્ડ અને સન્માન પણ મળ્યા. આ રીતે પિંકી પરીખ માત્ર ફિલ્મોમાં દેખાતી અભિનેત્રી રહી નહોતી. ધીમે ધીમે તેમની ઓળખ એવી કલાકાર તરીકે બનવા લાગી કે જે અલગ અલગ પ્રકારના પાત્રો ભજવી શકે છે. તેમની અભિનયની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ પાત્રને માત્ર બોલેલા સંવાદોથી રજૂ કરતી નહોતી. પાત્રની લાગણી, તેની પરિસ્થિતિ અને તેના અંદરની માનસિકતા સમજવાનો પ્રયાસ કરતી. કદાચ બાળપણથી જ થિયેટરોમાં રિહર્સલ જોવાનો અનુભવ અહીં તેમના કામ આવ્યો, કારણ કે તેમણે કલાકારોને પાત્ર તૈયાર કરતા, ડાયલોગ પર કામ કરતા અને સ્ટેજ પર અભિનય કરતા બાળપણથી જોયા હતા. હવે એ જ અનુભવ ફિલ્મના કેમેરા સામે કામ કરતી વખતે ઉપયોગી બની રહ્યા હતા. પિંકીની કારકિર્દી ધીમે ધીમે આગળ વધી રહી હતી. એક પછી એક ફિલ્મો મળતી રહી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની ઓળખ મજબૂત બનતી ગઈ. પરંતુ ફિલ્મો ઉપરાંત પિંકી પાસે એક બીજી દુનિયાનો અનુભવ પણ હતો, થિયેટરોનો.
નાનપણથી જ તેમની મમ્મી જયશ્રી પરીખના કારણે તેઓ નાટકની દુનિયા સાથે જોડાયેલી હતી. હવે પિંકી પોતે પણ નાટકોમાં કામ કરવા લાગી હતી. ફિલ્મના કેમેરા સામેનો અનુભવ અને સ્ટેજ પર જીવંત દર્શકો સામેનો અભિનય બંને અલગ હતા, પરંતુ થિયેટરે તેમને પોતાની અભિનય ક્ષમતાને વધુ મજબૂત કરવાની તક આપી. આ દરમિયાન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવો સમય હતો જ્યારે ફિલ્મ અને સિરિયલ સાથે જોડાયેલા કલાકારો એકબીજા સાથે સતત કામ કરતા હતા. ફિલ્મોમાં જોવા મળતા કલાકારો સિરિયલોમાં પણ જોવા મળતા અને સિરિયલોમાંના કલાકારો ફિલ્મોમાં પણ કામ કરતા. પિંકી પરીખની કારકિર્દી પણ હવે આ દિશામાં આગળ વધવાની હતી. ફિલ્મોમાં એવોર્ડ અને ઓળખ મેળવ્યા બાદ તેમની સામે હવે ટેલિવિઝનની દુનિયાના દરવાજા ખોલવાના હતા અને અહીંથી તેમની કારકિર્દી એક નવા અધ્યાયમાં પ્રવેશવાની હતી. પરંતુ ટેલિવિઝનમાં પ્રવેશતા પહેલા પિંકીની એક એવી ઓળખ હતી જેને ભૂલવી મુશ્કેલ છે, થિયેટર. મમ્મી જયશ્રી પરીખનું પોતાનું થિયેટર હોવાથી પિંકીને અનેક નાટકોમાં કામ કરવાની તક મળી. આ નાટકોમાં કામ કરતા કરતા તેમની સ્ટેજ પ્રેઝન્સ વધુ મજબૂત બનતી ગઈ. ફિલ્મોમાં કેમેરા એક્શન કહે ત્યારથી લઈને થિયેટરમાં જીવંત દર્શકો સામે પાત્રને અંત સુધી જીવવું, આ બંને અનુભવોએ પિંકીને એક વધુ સંપૂર્ણ કલાકાર બનવામાં મદદ કરી અને હવે તેમની કારકિર્દીનો આગામી પડાવ તૈયાર હતો. એક એવો પડાવ જ્યાં ગુજરાતી દર્શકોની સાથે સાથે હિન્દી ટેલિવિઝનના દર્શકો પણ પિંકી પરીખને ઓળખવાના હતા. ફિલ્મોમાં એવોર્ડ અને ઓળખ મળ્યા બાદ પિંકી હવે સિરિયલ અને થિયેટરની દુનિયામાં વધુ આગળ વધવાની હતી અને તેમની થિયેટરની સફર એટલી સરળ નહોતી કે માત્ર ગુજરાતી પૂરતી જ સીમિત રહી. એક નાટક તેમને ગુજરાતથી સીધા અમેરિકા સુધી લઈ જવાનું હતું. કયું હતું એ નાટક? અમેરિકાની કેટલીય જગ્યાએ તેના શો કેવી રીતે થયા અને થિયેટરની આ સફર પછી પિંકી માટે ટેલિવિઝનની દુનિયાનો દરવાજો કેવી રીતે ખુલ્યો? આ બધું જાણવા માટે એપિસોડ 3 ચોક્કસ જોતા રહેજો. જો તમને પિંકી પરીખની આ સફર ગમી રહી હોય તો વિડીયો પર લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટમાં લખજો કે પિંકી પરીખનું તમને કયું પાત્ર સૌથી વધુ યાદ છે. આગામી ભાગમાં આ સફર વધુ રસપ્રદ બનવાની છે. આગામી ભાગમાં ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી.